एनजीओ ની વાત કરીએ તો યુનાઇટેડ વે ઓફ વડોદરા હૈયે ઉઠ્યા બીજા ત્યારે સંનિષ્ઠ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની આ સંસ્થા ટ્રસ્ટી મંડળની જે ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે. રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે અમારી પ્રથમ તો શુભકામના સુંદર પ્રવૃત્તિ માટે. જરૂરિયાતમંદ બાળકો માટે વિશેષ દફતર અને શૈક્ષણિક સાધનોનું વિતરણ આજે કરવામાં આવ્યું હતું. ત્યારે જે દાતાઓ છે તેમને સલામ. યુનાઇટેડ વે ઓફ વડોદરા જે સુંદર કામગીરી કરી તેઓને અમારા અભિનંદન. યુનાઇટેડ વે બરોડામાં 25 વર્ષથી સોશિયલ કામ કરી રહ્યું છે અને અમારા મેઇન એરિયા જ્યાં અમે કામ અને ડોનેશન ભેગા કરીને આપીએ છીએ એ છે એજ્યુકેશન, ઇન્કમ જનરેશન અને એને માટે આપણા જે બાળકો છે જે બાળકો કમ્પ્લીટ સારું એજ્યુકેશન નથી લઈ શકતા, જે ઘણા બધા છોકરાઓને જેના મા બાપ નથી હોતા કે જે મા બાપ એમને છોડી દીધા છે કે આપણે એ લોકોને જે ગરીબીને કારણે એ લોકોની કમ્પ્લીટ ધ્યાન નથી લઈ શકાતું, એ લોકો માટે આપણે જે આ વિષ્ણુ કાકાનો પ્રોજેક્ટ છે એમાં અમે છોકરાઓને જોઈએ છીએ કે એને સ્કૂલ જવાનું કીટ, એનું યુનિફોર્મ, આપણે વરસાદમાં રેનકોટ બી, કારણ કે એ બી નથી હોતા, ચોપડીઓ એ આપીએ છીએ અને એ લોકોનું આખું વરસ અમે એ લોકો છોકરાઓનું લિસ્ટ રાખીએ છીએ અને લગભગ 500,000 છોકરાઓનું આખા વરસ એ લોકોનું ધ્યાન રાખીએ છીએ કે એ લોકોના જન્મદિવસ પર એમનું ધ્યાન રાખીએ, એમને થોડું જરાક પિકનિકમાં લઈ જઈએ એટલે એમને જિંદગીમાં થોડુંક મહત્વ મળે, જિંદગીમાં એ લોકોને થોડુંક મજા આવે કે કાંઈક આગળ જિંદગી જાય. કાર્યક્રમ યુનાઇટેડ ઉપક્રમે જે થયો એમાં નાના બાળકો જે ઓર્ફન્સ છે, અનાથ બાળકો છે, એમને 507 કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં એજ્યુકેશન કીટ તો ખરી જ, ભણતરનું દફતર વગેરે, પણ સાથે સાથે એમાં રેનકોટ પણ હોય, બાળકોને એકદમ જે જરૂરિયાતની વસ્તુ હોય એની એક કીટ બનાવે છે. પણ આ એક સંદેશો છે કે જે સમાજને તંદુરસ્ત રાખવા માટે યુનાઇટેડ વે દ્વારા આચરવામાં આવ્યો છે અને આની સાથે સાથે જે વિવિધ તહેવારો પર બી બાળકો સાથે પોતાના સમાજ જેવું ફીલ કરાવવું, વિવિધ સમાજોમાં જઈને એનજીઓઝની મદદ લઈને બીજી બધી શિક્ષણ સમિતિના બાળકો પણ અહીંયા ઉપસ્થિત છે, બાળકોના બાળકો પણ ઉપસ્થિત છે અને એમના જે સુપરવાઇઝર્સ, ટ્રેનર્સ બધાના સહયોગથી આજે કાર્યક્રમ લેવામાં આવ્યો છે અને એ ખરેખર બિરદાવવા યોગ્ય છે. સમાજ અને સ્વસ્થ અને દુરુસ્ત બનાવવા માટે આપના માધ્યમથી હું ફરી એકવાર આ જ રીતે આહ્વાન કરું છું કે જે લોકો સમાજની સાથે ચાલતા હોય ને પરિવારનો ભાવ ઉત્પન્ન કરવા માટે આવા બાળકોને પણ સાથે લઈને ચાલવું ઉમદા કામના છે. રૂપિયા લઈને આપતી કોઈ પણ સેવાઓથી